હું મારી બહેનપણીના ઘરે રોકાવા ગઈ. તેના રૂમમાં માત્ર એક જ બેડ હતો. અડધી રાત્રે તેનો મકાન માલિક અમારા રૂમમાં આવ્યો અને તેણે અંદરથી દરવાજો બંધ કરી દીધો. અને પછી, નમસ્તે મિત્રો, મારું નામ વિશાખા છે અને હું એક કંપનીમાં નોકરી કરું છું. એક દિવસ મારી સાથે જે બનાવ બન્યો હતો તે આજે હું તમને કહેવા જઈ રહી છું. મારી કંપનીની અંદર મારી સાથે મારી એક બહેનપણી પણ નોકરી કરતી હતી અને તેનો આખો પરિવાર ગામડે રહે છે. હું દરરોજ સવારે તેના ઘર સામેથી પસાર થાવ એટલે તે મારી સ્કૂટી પર ઓફિસે મારી સાથે લેતી જાઉં છું. સવારમાં ઘણીવાર તે તૈયાર થવામાં ખૂબ જ મોડું કરે છે, એટલે મારે તેને બોલાવવા માટે અંદર ઘરમાં જવું પડે છે. અંદર જતી વખતે તેના મકાન માલિક સાથે હું અવારનવાર થોડી વાતો પણ કરું છું, કારણ કે તે મારી સાથે સરસ વાતો કરે છે. એક વખત મારી બહેનપણીએ મને કહ્યું હતું કે તે મકાન માલિક ખૂબ જ રંગીન સ્વભાવના માણસ છે અને તેને ત્યાં ભાડે રહેતા વ્યક્તિઓ સાથે મોજ મજા કરે છે. તેની વાત સાંભળીને હું નવાઈ પામી ગઈ. એક વખત મકાન માલિકે મને પણ કહ્યું હતું કે જો મારે કોઈ વસ્તુની જરૂર હોય કે કોઈ અગવડતા હોય તો મને જણાવજો. હું થોડી વાર તેની સાથે વાતો કરીને મારી ફ્રેન્ડ સાથે કામ ઉપર જતી રહેતી. તેનો મકાન માલિક જ્યારે પણ મારી સાથે વાતો કરતો ત્યારે તેની નજર હંમેશા મારા ઉપર રહેતી અને તે મને વિચિત્ર નજરે જોયા કરતો. મેં સપને પણ વિચાર્યું ન હતું કે હું ક્યારેક તેની સાથે મન ભરીને મજા કરીશ, કારણ કે મારા મિત્રો મને ખૂબ જ સારી રીતે સાથ આપી રહ્યા હતા અને મારા મનની બધી ઈચ્છાઓને સંતોષ આપતા હતા. મેં મારી બહેનપણી પાસેથી સાંભળ્યું હતું કે તેને નોકરાણી સાથે પણ ચક્કર છે, એટલે મેં મનોમન વિચાર્યું કે જો ક્યારેક મને મન થશે તો આ મકાન માલિક સાથે હું મજા કરી લઈશ. એક વખત વાતમાં મેં મારી બહેનપણીને પૂછ્યું કે શું તે તારા મકાન માલિક સાથે ક્યારેય મજા કરી છે? તેણે મને ના પાડી અને તે કહેવા લાગી કે તે અમારી નોકરાણી સાથે ખૂબ જ આનંદ કરે છે અને તે મને કહી રહી હતી કે તેમની પાસે ખૂબ જ પાવરફુલ અને મોટી બેટરી છે. જ્યારે તે તેનો ઉપયોગ કરે છે ત્યારે ચારે બાજુ પ્રકાશ ફેલાઈ જાય છે અને તેને સ્વર્ગનો અનુભવ થાય છે. હું પણ વિચિત્ર અનુભવ કરવાની શોખીન હતી. તેના આવા શબ્દો સાંભળીને મને પણ મકાન માલિક પાસે રહેલી બેટરી જોવાનું મન થયું. એટલે મેં મારી બહેનપણીને કહ્યું કે મારે તારા મકાન માલિકની પાવરફુલ બેટરી જોવી છે. તો તેને કહ્યું, તો તું મારા ઘરે રોકાવા આવી જા, હું મારાથી થતી બધી મહેનત કરીશ. બીજે દિવસે હું મારી સહેલીના ઘરે રોકાવા માટે ગઈ. તેની રૂમમાં માત્ર એક જ પલંગ હતો, એટલે અમે બંને જમ્યા અને ત્યાં બેસીને વાતો કરવા લાગ્યા. થોડી વાર પછી મકાન માલિક અમારા રૂમમાં આવ્યા. મારી બહેનપણી ચા બનાવવા માટે દૂધ લેવા બહાર જતી રહી, એટલે અમે બંને વાતો કરવા લાગ્યા. હવે હું મારા મન ઉપર કાબુ રાખી શકતી ન હતી અને મેં તેને કહ્યું કે મને જલ્દી તમારી બેટરી બતાવો. તેણે દરવાજો બંધ કર્યો અને મને તેની પાસે રહેલી બેટરી બતાડી. હું તેને ફેરવીને જોવા લાગી. ખરેખર તે બેટરી ખૂબ જ વજનદાર અને પાવરફુલ હતી અને તેનો પ્રકાશ ખૂબ જ સુંદર હતો. મેં સતત બેટરીનો ઉપયોગ 2 કલાક સુધી કર્યો, પરંતુ તેનું ચાર્જિંગ ઉતરવાનું નામ જ લેતું ન હતું. ત્યાં અચાનક મારી બહેનપણી દૂધ લઈને પાછી આવી ગઈ અને પછી જે કંઈ થયું તે આવતીકાલની કહાનીની અંદર જણાવીશ. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. ફરી મળશું એક નવા